રચના સોના ઘરેણા તો કદાચ સાચવે રતન ગોતવા જાય તો મળે ને, છતાં ભલે સ્વદેહે મહિલા નથી પણ વાલો જરૂર છે. આવો શાંતિનો દેશ નિરાંત. નિરાંત એટલે મનુષ્યને શાંતિ જોઈ છે, મનને શાંતિ જોઈ છે, કે જે આપણી ઇન્દ્રિયનો સ્વામી, મનનું માલિક, મેરમ, મોહન, આપણી બુદ્ધિનો પ્રકાશ, આપણા પ્રાણનો પૂર્વાસી. હરે હું સ્ત્રી પુરુષોને સમજાવું, કેવલ હું સાધારણ સ્ત્રી છું એમને, કેવલ હું સાધારણ પુરુષ છું એ તો ખાલી કહેવા માત્ર છે. તો મળશે. જો આવું તમે મનથી માની જ લીધું છે તો તમે કાયર છો. પણ એક ઈશ્વરના અંશ જરૂર છે. એક ઈશ્વરનું રૂપ આપની પાસે છે અને મને તો એવું દેખાય છે કે ઈશ્વર પણ આપની પાસે છે. એટલે શ્રી ભગવાન નારાયણને કંઈ ખોટું કેવું પડ્યું નથી કે તું મારો ઈશ્વરની રૂપ છે. આજ આપણે જન્મી છીએ બહિર્મુખ આંખે, વિકારવાળી આંખ થઈ જાય છે. વિશ્વરૂપ દર્શન યોગ. આપણું ભારત ભૂમિની અંદર ધર્મ ગ્રંથ, સર્વશાસ્ત્રનું સાર એટલે ભગવત ગીતા, જ્ઞાન, ગુરુ જ્ઞાન. ગુરુ એટલે પ્રકાશના. સાધારણ બે અક્ષર નથી. એને સમજવા, એની કિંમત આપવી, એના મૂલો ચૂકવા કદાચ લાખો જીવ તમારા એની પાછળ ગુમાવી દો, ખપાવી દો, છતાં પણ એ ઋણ ચૂકવી શકાતું. એક ગુરુના વચન આવા અનંત અવતારો આપ લઈ લો મનુષ્ય જન્મની અંદર, અને તમારી ધૂમધૂમ સાહેબી રાજ્ય જે કંઈ સુખ સમૃદ્ધિ છે એની પાછળ ત્યાગી દો, તો પણ એના એક વચનામૃતનો બંધ એ મૂળ ચૂકવી શકાતું નથી. આવી આ ભારત ભૂમિ આપણી, મારું હૃદય ભરાઈ જાય છે. વાજમતી પર્વ કે જે અભેદમાં અમે વિચરણ કરનારા સંતોની સાથે એવો દેશ, છતાં માને થોડું દુર્ગંધ ગમતી નથી. આજે આપણે જોયું છે કે એવો પર્વ, એક એવો મહાન દેશ, એક એવો ધર્મ જે મહાધર્મ કહેવાય, નિજ ધર્મ કહેવાય, પણ એમાં સાધારણ ગુરુ શોભે નહીં, અધૂરિયા ગુરુ શોભે નહીં, કેવલ ચાદર વધારે વ્યસની રહી શોભે નહીં આ દેશમાં. કદાચ થઈ બેઠેલા હોય ને તો ત્યાગી દેજો. આ દેશ એવો છે, વિચાર કરો, રૂમ રૂમ ખડા થઈ જાય. કેટલી સુંદર મજાની આપણે ભાઈએ જે વાણી સમજાવી, આપણી સુરતાને એક એક શબ્દની અંદર મર્મ રહેલો છે. કદાચ એટલા માટે પ્રાગટ્ય હોય, આવું મારી અંતર ચક્ષુથી દેખાય છે. થોડા આંખે નથી જોતા અમે કે અમારી પાસે સંસારમાં મરેલા હોય ને એ મીઠા થઈ જાય. સંસાર ખારા સમુદ્રની ધ્રુજારી એવી હોય કે માણસ ગમે હોય તો પાણી ભાંગી પડે, પણ જો એને સતનો ટેકો હોય ને, એક જ વચન શબ્દ એ સુસ્તારે પડે ને તો બેઠો થઈ જાય છે. સમૃદ્ધિ ત્યાં કામ નથી આવતી, સંતોનો શબ્દ કામ આવે છે. શબ્દ બળ કીધું છે. આજે જે વાણી સાંભળી એને 250 વર્ષ થયા, છતાં સોના કરતા કિંમતી ઘરેણું માએ માયનું છે. માણસો ઘરેણા તો તિજોરીમાં રાખે ગૃહસ્થ, પણ અમે તો ગ્રંથો તિજોરીમાં રાખી, એની ચાવી અમારી પાસે. અમને એમ થાય કે અમારું નાણું કોઈ લૂંટી ન જાય, અને અમારા સેવકોને બધી ખબર છે. ચાવી પણ એની કોઈને આપે નહીં વાલો. શું કે સતત ગ્રંથ, એના જે રચનાકાર છે
એને મહેનત પડી છે. કેવલ દેખાદેખીથી રચના નથી થઈ શકતી. એટલા માટે અહીંયા વાત કરી સુંદર મજાની. પેલું ભજન હતું વિરાટ મહારાજનું, રચના 200-250 વર્ષ થઈ છતાં આજ ગુંજી રહી છે. કવિ જેને કહેવાય, કવિ પણ જેમાંથી પ્રાગટ્ય થાય છે એવા હરિગુરુ સંત, એવી મહાન વિભૂતિઓ પ્રગટે છે જે માના ગર્ભમાં જન્મતી નથી, માના ગર્ભમાં આવતીને જાતી નથી. ઈશ્વર કૃપાનો યોગ થાય ત્યારે તમને ઈશ્વરનું મનુષ્ય રૂપ મળે છે. ઈશ્વરને પણ મનુષ્ય રૂપે વિચરે છે, છતાં મનુષ્ય એમ કે છે ઈશ્વર નથી, ઈશ્વર નથી. ઈશ્વરે મને આમ કર્યું, ભગવાને મારા ગોઠણ કેવી મંડાડશે? ભગવાન મારા ગોઠણ, અરે ભગવાન નથી બેન, ભાઈ ભગવાન નથી. હમણાં ગામડે ગયા, એક માવી આમથી આવ્યા, ઓટો ઉતરાય નહીં, વાલા તો ખાટલે બેઠા, ખુરશી ખાટલે તો બેસી શકે નહીં, એટલે કીધું મને એક ખુરશી આપી દો. આ હાથી ગણ શરીર ગણપતિ દાદાને લાડુ ગોપા, અને છતાંય જ્ઞાનીનું શરીર પુષ્ટ હોય છે. આ જોજો ગણપતિ દાદાનું શરીર કેવું છે. શરીર ગમે એવું હોય, શેરડીનો સાઠો વાંકો ચૂકો હોય, એમાં રસ વાંકો ચૂકો હોતો નથી. આ લક્ષ, આ સિદ્ધિ, આ દ્રષ્ટિ, આને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ, અંતરચક્ષુની જરૂર પડે. એના માટે પવિત્ર જ્ઞાન, નહીં કે ચીલા ચાલુ જ્ઞાન, નહીં કે પદાર્થનું જ્ઞાન, આત્મજ્ઞાન, નહીં કે ચીલા ચાલુ વાતો, આત્મબોધ, આવી બ્રહ્મ સ્થિતિ, આવી ખુમારી અંતરની ત્યાં સુંદર મજાની વાત બોલ્યા. મારા પ્રાણ તણા વિશ્રામ. પ્રાણ ક્યાં છે? ક્યાં છે પ્રાણ? ક્યાં છે? મારા, તમે કોણ છો? તમે કોણ છો? ક્યારેક તો બીજનો વિચાર કરો, તમે કોણ છો? તમે એમ કહો કે હું સ્ત્રી છું, સાધારણ કોઈ નહીં મળે. તમે એમ કહું એકાદ નામનો વ્યક્તિ છું, કોઈ નહીં મળે. મારા પ્રાણ તણા વિશ્રામ. જ્યારે તુહી તાર લાગશે ત્યારે ગમ પડશે, ગુરુ ગમ પ્યારી. તુચ્છ સંસારની પ્યાલી નહીં, વિષયાશક્તિ નહીં. એ તો સ્વાભાવિક તમે ભાગ્યશાળી છો કે આવું ઈશ્વરનું રૂપ મળ્યું છે. તો એમાં જરૂર વિષયમાં સંયમ નિયમ રાખજો, અને શરીરની તાકાતવાન, રજોવાળું બનાવજો, તાકાતવાન, એવું વીર્યવાળું બનાવજો. એના માટે પ્રભુ ઈશ્વરે અન્ન ઉત્પન્ન કર્યું છે આપણા. આ બે જ વસ્તુ એમાંથી બને છે કે નહીં? છતાં જ ઈશ્વર ભૂલાતો જાય છે. કલ્પિત દેવી દેવતાઓમાં મન રહી જાય છે, કલ્પિતમાં ભટકે છે. પૂજારીના હોશિયારા થઈ જાવ છો. ક્યાં ગઈ આપની સુરવાતા? ક્યાં ગઈ આપની યોગ્ય ભૂમિકા? હું નારી શક્તિને કહું છું, પુરુષોને પણ કહું છું. કેવલ પામર બનવા માટે ઈશ્વરે આ રૂપ આપણને આપ્યું નથી. ધન્ય છે વિભૂતિ મહાન ને, એકમાંથી અનેકની ઈચ્છા કરી ત્યારે આજ આ રૂપ મળ્યું. ભલે કદરૂપું હોય, ભલે રૂપાળું હોય, એ રૂપ એનું ચાલે. પણ એના અહંકાર અભિમાન હાલશે નહીં, પણ જરૂર એને નિરખી પરખીને ખુશ થશે. એનું મૂળ જાણજો. આને કેવલ વિષયરૂપી ખાડામાં રોડી નાખવા જેવી આ અમૂલ્ય વસ્તુ નથી. એટલા માટે અહીંયા સંત મહાત્મા એક નારીનું રૂપ લે. કવિ મહાત્મા, મહાન વિભૂતિ, જ્યારે એવા વિષ્ણુ નારાયણ રૂપમાં જે સંતો પુરા, એનું જે સાનિધ્ય આજથી 250 વર્ષ પહેલા વિચારો, તમારે મારા શરીર નહોતા, તમારા અને મારા શરીર નહોતા ત્યારની હું આ વાત કરું છું. આ વાણીને કેટલા વર્ષ થયા? કોણ મળ્યું હશે? વિચાર કરી. જો વાલો મરી જ જાતો હોય, સંતો મરી જ જાતા હોય, મહાન વિભૂતિ પ્રગટ ન થતી હોય તો મારું શું થાય? આ ભૂમિકાનું, આ ભારત ભૂમિનું શું થાય? આ ભારત માતાના બાળકો
સંસારની અંદર કાળવું ખાવું જરી રહી છે ને ઠંડી કોણ કરશે? સંતે એમ કીધું કે મન ઠંડા ઠરિયાજી ગુરુજી દર્શન કરકે તેરા. જો તો ખરા આઠ ચક્ષુ અને તરત જ ને અંતર પડદો જે તુજ મળે એવો પડદો હટી જાય છે અને પછી કહે છે કે મનમાં ઠંડા થયા. તો એવો વત્સ અર્જુન નામનું ભક્ત શું કહે છે? પ્રભુ આ પોતાના વડે પોતાને જાણ. અરે તમે સંતો પાસે જાઓ છો, ક્યારેક તો વાત કરો, ક્યારેક તો મીઠી મોરલી મધુરા વચન બોલો, ખુમારી ભરી દયા કરી ખલકા આનંદના ભરી દે. વંકા શબ્દ વાય નારી વિરાટ મહારાજ મનુષ્ય દેહ મળ્યો તો અહીંયા વાત કરે છે. ખાસ સુરતા ધરીને સાંભળજો. એવી એવી સેવા નિભાવ. એ સેવા સાધારણ નથી. લાખો લૂંટાવતા આજ આપણે જોઈ છીએ. એવી કથાઓ થાય છે આપણા વડવાઓને પિતૃ માની અને એને મોક્ષ મળશે. પણ ક્યારેક તો વિચારો, તમારે મારો માલિક શું કહે છે? એને ક્યાં હંતાણી મૂક્યો છે? એને ક્યાં દબાવીને રાખી દીધો છે? એને કઈ એવી ચીજથી ભૂલાવી દીધો છે? અને એક એક મનુષ્યની અંદર કાયરપણું આવી ગયું છે અને અવળા માર્ગ પકડી લીધા છે. શું ખોટ છે? આટલી પણ ખોટ રાખી નથી. એટલા માટે અહીંયા વાણીનું દ્વારા સુંદર નિરાંતના સ્વામી જો મળ્યા છે કે નહીં? તમને મળ્યા, અમને મળ્યા, બધાને જુદો નથી. છતાં એનું પ્રાગટ્ય આજ અમને આનંદ આવે છે. પ્રાગટ્ય વગર આ બોલી શકાતું નથી, આ વાતને પ્રગટ કરી શકાતી નથી. પ્રેમ એટલે પરમાત્મા, પરમાત્મા એટલે પ્રેમ. વિષયની વાત નથી. ઇન્દ્રિયના વિષય સાથે સંબંધ હોય ત્યારે મનુષ્ય વિકૃતિને વિકાર વાળો રહે છે. પણ જ્યારે સંતો દ્વારા નિર્વિકાર પ્રભુનો યોગ થાય છે જે મનને, અને ત્યારે એ મન ન રહેતા મહાન વિભૂતિના યુગમાં પ્રતીક, ત્યારે એને કહેવામાં આવે છે દિવ્ય ચૈતન્ય દેહધારી, દિવ્ય પ્રતિમા, દિવ્ય દર્શન, મહાન વિભૂતિ કે જે અસ્તિત્વનો નાશ ક્યારેય નથી. આપણા વેદની અંદર, સતગ્રંથની અંદર એક જ શબ્દમાં વાલાએ વાત કરી હતી, અવ્યક્ત. શું કામ? કે પ્રતિમા જીવતી જાગતી મનુષ્ય લોકની અંદર હંમેશા અવ્યક્ત જ રહી છે. એને કોઈ કરી શકે. એના માટે અંતરચક્ષુ અને દિવ્ય ચક્ષુ અને પવિત્ર જ્ઞાનની જરૂરત પડે છે. એટલા માટે અહીંયા નિરાંત નારી બન્યા છે. નારી, નારાયણ, નર અને નારી. જો આ પણ એક બહુ મર્મિક છે. ઘણા સેવક ભક્તોએ નિરંતર મારો સમ કરે છે ને આ મર્મની ખ્યાલ હશે. ઘણી વાર ગુરુમાં એ વચન ક્યારે વિરુદ્ધ મળે છે, નર અને નારી. સીધા જન્મીને આપણે નર ને નારી નથી. બધા એમ જ કહે છે કે મને દીકરી જન્મી, મને દીકરો પુત્ર જન્મી. કોઈ એમ નથી કહેતો કે મને નારાયણ જન્મ્યું, મને લક્ષ્મી જન્મી. હા, લક્ષ્મી જ છે, પણ બહિર્મુખ થતા લક્ષ્મીના ગુણ ચાલ્યા જાય છે. હું સ્ત્રી છું, હું કાંઈક છું, રૂપવાન છું, હું કાંઈક ગુણવાન છું, હું બળવાન છું, હું પુરુષ છું. આ ભાવ માના ગર્ભમાં ઈશ્વર સંગે, પરિબ્રહ્મ પરમાત્મા સંગે કે જે યુગોથા તમારો માલિક છે, તમારા મસ્તકનો મોર મુકુટ છે. આ નર અને નારી એ તો પછીની વાત છે, પણ માના ગર્ભમાં હોય ત્યારે તો ખરેખર લક્ષ્મી જ હોય છે. લક્ષ્મી એટલે પરાશક્તિનો અંશા અવતાર.
કોઈ એમ કે પુત્ર જન્મો તો માના ગર્ભમાં હોય છે તો માને એમ થાય મારો પુત્ર, પણ હતો તો ઈશ્વર અંશ. લક્ષ્મી પણ ઈશ્વરની જે અર્ધાંગન સ્વરૂપ, યુગ્મ સ્વરૂપ. એટલે જ બે પ્રતિમા દોરવામાં એક રાધા એકાગ્રચિત્તે ધ્યાનસ્થ છે, એક ભગવાન શ્રી કૃષ્ણ કે જેને આપણે શ્રી નાથ કહી છીએ, જે શ્રી કૃષ્ણ કહી છીએ, શ્રી આપણા ભગવાન નારાયણ જે આપણા સ્વામી કહી છીએ. ખાસ જોજો એની, ખાસ એની અંતર અવસ્થા જોજો તો તમારી એ સ્થિતિ છે ક્યાં ગઈ. જય મન માના ગર્ભમાં એમ હતા કેની સાથે હતા, માના ગર્ભમાં કેની સાથે હતા તમે? દ્રષ્ટિ હોય તો જવાબ આપો, નતર કયો માં આપ હતા. લક્ષ્મી હતી ક્યાં હતી, કેની સંગે હતી, એવી કઈ શક્તિ હતી? આ બે માના ગર્ભમાં. કોઈ કે મને પુત્રી જન્મી અને રવા પડે છે, ભેદભાવ ઉભા કરે છે, કોઈ મને પુત્ર જન્મો તો હરખાઈ જાય છે. તો કે મૂળને જાણ્યા વગર આપણે આંધળા છે, જડતાને પામી ગયા છે. પણ જો એવા સમરથ મળે તો એ મૂળ તમને બતાવી દે છે અને તમને તમારી જ ખબર પડી કે મૂળ મારી ભૂમિકા શું હતી. પહેલા લક્ષ્મી મહાલક્ષ્મીનો અંશ, નારાયણ મહાનારાયણ, એ બે પ્રકૃતિને સંગે છે. માં એ દર્શન તમને આપે છે. મારા એક શ્રી બુખારવી, મારી એક અંતરની ખોજ, એક સ્વની ખોજ અને સ્વયં મારો પુરુષાર્થી ઊંડાણમાં જાઉં છું. અને ત્યારે હું એક મર્મિક શબ્દથી હું એ શાંત મારી સભામાં જે મારા બહેના છે એને ખુલ્લે બતાવી અને એ તત્વજ્ઞાનની અંદર છે, એ કોઈ સંસારના પદાર્થની અંદર નથી. એટલે જ આત્મદ્રષ્ટાની જરૂર છે, એટલા જ માટે તત્વદર્શીની જરૂર છે. અને એને જ ગુરુનું બિરુદ છે. બાકી ચાદરો ઓઢાડે કે ફૂલડાના હાર પહેરાવે કે વેશ બદલવાથી ગુરુ બની શકાતું નથી. પરમ શબ્દ લાગે છે ત્યાં. કયો લાગે છે? પરમ. આ ભાન કોઈનો ભૂલશો અને એના માટે આપણું સતશાસ્ત્ર પુરાવા છે. આપણું સતશાસ્ત્ર ને સદગુરુ વચન પુરાવો છે. ખુમારી એ હોય છે એટલા માટે અહીંયા વાત કરે છે કે મારા પ્રાણ તણા વિશ્રામ. આપણા પ્રાણે કોણે વિશ્રામ કર્યો? લક્ષ્મી ગર્ભમાં હતી તે પ્રાણે કોણ હતો? તો એ કુંદ રોકનારો કોણ હતો? કેવલ તમે નિમિત્ત છો કે હું પિતા છું, હું માતા છું. તું પિતા, તું માતા, આપણે પણ બોલીએ છીએ તો મેરી માતા ચ પિતા તમેવ બંધુ. એટલે તું મારો સખા ભાઈ. આ કોણ? કેમ જોવાની એ દ્રષ્ટિ મેળવવાની ઈચ્છા નથી થતી? કેમ હજી જડતા નથી જાતી? કેમ હજી કાયમ પણ રહી જાય છે? આ તું હી તારમાં લાગે, હું પણ આમાં લાગેલો નથી. હા તું જ ભગવાન છો ને, હા તું જ ઈશ્વર છો ને. આ ભૂમિકામાં નહીં શોભા દે. અને ભગવાનને ઈશ્વર થઈને બેઠા હોય એની અહીંયા જરૂર મારે નથી. કે તો મનને બુદ્ધિને એનો યોગ જોઈએ છે. જન્મો છો એટલે બહિર્મુખ થાવ છો. મિથ્યાનો યોગ છે, અસત્યનો યોગ છે, જૂઠાનો યોગ છે, કાયરપણાનો યોગ છે. ગમે એટલા બે વાત કરો, ગમે એટલી સંસારમાં ગમે એના માટે સમૃદ્ધિ મહેનત કરી મૂકીને મરી જાઓ, યોગ ક્યાં? પેટ ભરી ખાઈ લ્યો, તમને સ્વાદ માને એવું ખાઈ લ્યો. જાજુ નરક બનશે, અમૃત બનશે નહીં.
પણ જો મૃત્યુને અમૃત બનાવવું છે કે નથી બનાવવું, કે નથી બન્યું? કોના સંગે બને? કોઈ કે પગથિયા ઉતરી શકતા નથી, ભગવાને અમારા ગોઠણ આવા કરી દીધા. અરે મન મૂરખ, કાંઈ તો વિચારીને બોલ. અરે ઓલી ખોડિયારને તું ધજા ચડાવવા જા, માનતા કર, હાલી હાલી જા ચામુંડા પાસે જા, નહીં ગોઠણ મટાડી દે. એ તો આપણા કરેલા કર્મનું એ બુદ્ધિ ઈશ્વરે આપણને આપી છે, તારે એને હાજર રાખવા હોય તો. છતાંય સમય આવે કદાચ દુખે તો એમાં અફસોસ ન હોય. એમ ન કહી શકી કે ભગવાને મારા ગોઠણ કરી દીધા એવા. માં કીધું ભગવાન નથી કરતા, માં તું જ કોઈ ભગવાનના શરણે ઠીક થઈ બેઠી નથી, એટલે ગોઠણ દુખે જ. પણ એક વાર તારા તનને ને પ્રાણને મનને તીર કરી દે અને એની બની જા, જો તારા ગોઠણનો દુખાવો મટી જાય છે. અને કદાચ દુખે તો તને ખબર પડી જાય છે, પ્રકાશ જ એવો છે કે આ મારા છરેલા કર્મનું ફળ છે, કોઈ બીજાનો ગુણ દોષ કે પ્રકાશ મુકતો નથી. એ પ્રકાશના સાથે સાથે સુધી આવે છે. એ કોઈ તેલનો સાધારણ દીપકનો પ્રકાશ નથી, એટલે જ્ઞાન પ્રકાશ તરીકે ઓળખવામાં, પવિત્ર ભૂમિકા ઓળખવામાં આવે. એટલે જ મારા પ્રાણ તણા વિશ્રામ. ક્યાં વાત ગઈ? અરદ અને ઉરદ, દેહના નામ રૂપની વાત નથી. જે ગુરુ માને સાંભળી રહ્યા છે, ધ્યાનમાં હોય તો કે મારા પ્રાણ તણા વિશ્રામ. પ્રાણ કેનો છે? મારે કાયરતાથી જવાબ નથી જોતો, નતર મારી મહેનત પણ નિષ્ફળ જાય. પ્રાણ કેનો છે? પ્રાણ છે એ મહાવાયુ, સાધારણ વાયુ. સાધારણ વાયુ તો છૂટે નહીં તો માળામાં તો પડી જાય, એને ગેસ કહેવામાં આવે છે. પણ મહાવાયુ, મહાપ્રાણ, મારા પ્રાણ તણા વિશ્રામ. મહાપ્રાણનો જે પ્રાણ છે, હજી આપણે તો મહાપ્રાણ સુધી લક્ષ લઈએ છીએ. હવે મહાપ્રાણ જે પ્રાણ છે એ મહાપ્રાણમાં સમાઈ જાય છે. પછી મહાપ્રાણ છે રૂપ કેનું છે? તમારું, મારું કે ઈશ્વર? ઈશ્વરનું છે. એ રૂપ કેનું છે? ઈશ્વરનું છે. તો આપણે જરૂરત કેની છે? ચામુંડમાની ખોડિયારમાં આપણા હાથે ઘડેલા એની ઠીક છે. એ બધાએ આમ ભાઈઓ ઈશ્વરને એટલે ત્યાં બેઠા ચામુંડા ડુંગરે ચડી, અને આપણે અહીં ચામુંડા શું કરી રહ્યા છે? કુળદેવી વિચાર કરજો. ગૃહાસા ધર્મ છે, સંસારી જંબુરા નથી તમે. લગ્ન દાંપત્ય જીવનથી જોડાણા છો. ખારો સૌંદર્ય એ વાત આખી અલગ છે, પણ જે ગૃહાસા ધર્મ છે ને એ તો મહાધર્મ પણ બની શકે છે. અને બધા જ આશ્રમથી મોટો આશ્રમ ગૃહાસા આશ્રમ છે, જેને પવિત્રતાથી નિભાવવામાં આવે, સંતોની સંગે અને ભગવાન પ્રિય આત્મા બની અને ઈશ્વરીય યોગ સાથે જો એને નિભાવવામાં, કેવલ ભોગી બનીને અબડાના આત્મરામ એક લીટી ઉપર થઈ ગયું. અબડા એટલે આ ભગવાન પ્રિય અબડા બનો, સંત પ્રિય અબડા બનો. અબડા એટલે એમાં સ્ત્રી ને પુરુષ બને આવી, એમાં કોઈ સ્ત્રી પુરુષમાં ભેદ છે કે સ્ત્રી ભગવાનને ન પામી શકે, પુરુષ ભગવાનને ન પામી શકે, સ્ત્રી જ સંતને મળી, ના, એવું નથી. જે તમારા મુખો છે ને એ બ્રહ્મ મુખ છે, પણ એ મુખ કાળ મુખ નું બનવું છે. ક્યારે કાળ મુખ બની જાય છે, ક્રોધાગ્નિ જરે છે, એ કાળ મુખ ન બનવું જોઈએ, એ બ્રહ્મ મુખ જ છે. એટલે જ આપણા સાચા સંતો જે બ્રહ્માકાર બ્રહ્મદર્શી છે,
એમાં સ્ત્રી પુરુષમાં ભેદ નથી રાખતા. કોઈ કહે છે સ્ત્રીનું મોઢું ન જોવાય, કોઈ કહે છે પુરુષનું મોઢું ન જોવાય. ન સ્ત્રીનું મોઢું છે ન પુરુષનું. શું કે માના ગર્ભમાં હતા ત્યાં તમે પૂર્ણ રૂપે હતા. અને મુખ છે તો પ્રકૃતિ છે, ઈશ્વરની છે. અને ઈશ્વરીય યોગ જ્યારે તમને થાય ને ત્યારે બ્રહ્મ સ્થિતિ થાય. અને બ્રહ્મ સ્થિતિ થાય ને એટલે ત્યારે જે મુખારવિંદ જોવામાં જે દ્રષ્ટિમાં નિર્મળતા છે, કમળ સમાન જે દ્રષ્ટિ છે, એમાં પછી ભેદ કે કોઈ વિચાર ઉપજતા નથી. કદાચ સોળે શણગાય યુવાન કે યુવતીઓ હોય છતાં એમાં લેશ માત્ર પણ મલિનતા આવતી નથી. એટલા માટે વાત કરી છે અભેદની. એટલા માટે અહીંયા વાત કરી છે કે વંકાવન મારા આત્મા એવા શ્રી નારાયણ, શ્રી ભગવાન, એવા સદગુરુ સ્વામી જેને મળ્યા. આજે સગુણ અને નિર્ગુણ રૂપે મળે છે, બીજા કોઈ રૂપે મળતા નથી. એની પ્રાપ્તિ બીજા કોઈ સ્વરૂપે છે નહીં. નિર્ગુણ છે તો સગુણનું અવતરણ છે, અને સગુણનું અવતરણ છે તો જ નિર્ગુણનું અસ્તિત્વ સદાય અખંડ રહ્યું છે, સ્વરૂપ દર્શની. એટલા માટે અબળાના આત્મજ્ઞાન જોયું. તો પુરુષ પણ જે નર છે એ પણ અબળા છે, નારી છે એ પણ અબળા છે. અબળા એટલે સંતની સખી, ભગવાનની સખી રાધા, જે ગોપનીય ભાવ. આ ભાવ, આ મૂળ ભૂમિકા છે. એ ભૂલીને જ્યાં ત્યાં ભટકી રહ્યા છો, શાંતિ મળવાની નથી. મૂળ ભૂમિકામાં આવશો તો પરમ શાંતિ, પરમ સુખ. અબળાના આત્મ રામ, કે રામનું એ રામ નામ છે. આ એટલે કહ્યું કે એક રામ दशरथ का बेटा, एक राम सब घट में बैठा, एक राम जगत पसारा. राम 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 आखो जगत नाम गुण बारू छे. देखा बायड़ा वगर देखा देखी थी राम 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 करे એટલે જગત પસારા. એક રામ જગત પસારા, एक राम दशरथ का बेटा, एक राम गढ़ में बैठा, एक राम सबसे न्यारा મળે મનુષ્ય મૂર્તિ લઈ તેની બધું જ પડદા વિલેક્ષણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન નારાયણ પ્રાપ્ત. મનુષ્ય મૂર્તિ ખાલી આધાર છે, અને ત્યારે પડદા બધા જ ખસી જાય છે, અને હલકો આનંદનો ભરાય જાય છે. ત્યારે યોગી, ઋષિ, ભક્ત, મહાત્મા, ધર્માત્મા, નહીં કે જંબુરા જીવડા, નહીં કે જંબુરા જીવડા, નહીં કે જંતુ જેવા જીવડા, નહીં કે પશુ જેવા પ્રાણી. આ સ્ટેપ ચાલુ એટલે જ વાત કરી સાહેબ કે ભરતી તો રહે જૈસે લંબે પેડ ખજો, ચડે તો ચાખે પ્રેમ રસ. હાથ કોણ પકડી રાખવાથી હાલો પકડવો જોઈએ. આપણે તો આમ ચડી છીએ, વચમાં ઓલી ખાયરકના ઝાડવા આવે તો આપણે ખડ મૂકી તોડવા જાય, આવી નીચે. પણ વાલા એક વાત, ભલે ખાયરક એક પકડું અને એક આખું મારો પકડી. એવા વિદેહી રાજા જનક, એક હાથેનો માયામાં હતો, એક હાથેનો વાલાએ. એટલે જનક વિદેહી એમ જ કાંઈક અત્યારે છે. છતાંય માયા ભલી મેરે રામ કી. માયા નો તો કરવું શું? આંગણાને રોટલો કરી છે ને. ગૃહસ્થા ધર્મ આપણો અતિથિ આશ્રમ છે. ગૃહસ્થા ધર્મ એટલે આશરાનો ધર્મ. તો એમાં તો પેલા જોશે, જો માયા નહીં હોય તો કેવી રીતે એને ખવડાવશું, પીવડાવશું? આપણી ઈચ્છા પૂર્વકના ભોજન પ્રસાદ અતિથિ આંગણે આવે. એટલે કીધું માયા ભલી હે મેરે રામ કી, હે મેરે કામ કી. માયા ભલી હે મેરે રામ કી. ક્યાં આતમ રામ, બબડાના આતમ રામ. એવા નિરાંત મહારાજા 250 વર્ષ આપણી ભારત ભૂમિના એવા મહાન વિભૂતિ. આવી વિભૂતિઓ તેથી હતી, આજે છે ને હજી છે.
એ મરી નથી જવાની, એ માના ગર્ભમાં નથી આવતી, એનું પ્રાગટ્ય અલગ છે. ગર્ભિત જ્ઞાનમાંથી એનું પ્રાગટ્ય. સુંદર વિશ્વરૂપ જેણે સર્જન કર્યું છે, છતાં જે આપણા પ્રાણની અંદર જે પુરાયેલો છે એવો આદિનારાયણ એ મલમૂત્રની અંદર રહી નથી શકતો, પણ આપણા જે પ્રાણની અંદર છે, સંતો એટલે જ ત્યાં સ્થિર થવાની વાત કરે છે. મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનમાળી અબડાના આતમ રામ. જે શરણે જે સાધક સિદ્ધ જ્ઞાની ભક્ત, જેને ગોપી રાધા અને સખી તરીકેનું બિરુદ મળ્યું છે, ચાહે પુરુષનો દેહ હો ચાહે સ્ત્રીનો, બંને ઓગળી જાય છે આ ભૂમિકામાં સ્થિર થતા, શરણમાં સ્થિર થતા. અને પછીનું જે પ્રાગટ્ય છે, ગોપનીય ભાવનું પ્રાગટ્ય થાય છે, સખીનું, રાધાનું એક અંતરમાં પ્રાગટ્ય થાય છે. એટલે જ બ્રહ્મરૂપિણી પરમ વિદ્યા બ્રહ્મવલી, ગંગા સીતાને સત્યાને સાવિત્રી. તો એ આત્મરામને શ્રી ભગવાન નારાયણે અવ્યક્ત સ્વરૂપે ગાયું છે, અંતરનો અવિનાશી છે, જે પ્રાણમાં પૂર્વવાસી છે, વિશ્વવ્યાપક છે. ચોરી ચોર કરતો હોય તો એના પણ પ્રાણમાં હોય, પણ જો એવા કુટેવ, એવા અછૂત ન કરવા યોગ્ય ઘણા કર્મ છે, મનુષ્ય આજ ઈશ્વરનું રૂપ મળ્યા છતાં કરી રહ્યો છે, કે તુચ્છ કર્મ, નીચ કર્મ, છતાં એનાય પ્રાણમાં છે. એટલે એને નિર્ગુણ કહેવામાં, નિરાકાર કહેવામાં આવે છે. પણ એ જ વસ્તુ જ્યારે કોઈ સંત સુરા એ મહાત્માના સ્વરૂપમાં પ્રગટ રૂપે મળી જાય છે, ત્યારે મનુષ્ય પોતે પોતાને સમજી અને એવા કર્મને ત્યાગી દે છે અને પરમ ગતિ તરફ પ્રયાણ કરે છે. પૂરમાં રહ્યો પ્રાણમાં એ ક્યારેય નહીં એને જગાડી શકે ચોરથી, ડાકુને નહીં થાય, પણ જરૂર એ પ્રગટ છે, આખા વિશ્વનું આધાર. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું છે આ ધ્યાન. જે ધ્યાનીનું ધ્યાન છે, જ્ઞાનીનું જ્ઞાન છે, અને સહજ રીતે સાચા સંતોનું સાનિધ્ય ગ્રહણ કરવાથી એ પ્રાપ્ત થઈ જાય છે. હરતા ફરતા ધંધો કરતા ચિત્ત તમારે ચરણે છે, કે જે ચિત્ત અનંત પદાર્થોનું ચિંતન કરી રહ્યું છે, શરણું મળવાથી એ ચિત્ત ચરણમાં રહી જાય, શરણ. પછી હરે છે, ફરે છે, ગોપી ભાવમાં, સખા ભાવમાં, સખી ભાવમાં, રાધા ભાવમાં. જે મનુષ્ય પીટી, પશુ પીટી, જે આત્મ રામ રૂપ થાય છે, સત્યનું શરણું સ્વીકારતા, પણ ધંધો કરતા અને હરતાને ફરતા, પોતાનું કર્તવ્યનું પાલન કરતા, પવિત્ર વ્યવહાર કરતા, પણ ચિત્ત શરણી રહે છે. એટલે જ માધવ મુરારી અંતર્યામી બંસરી મધુરી કહી મરવરૂપી કેવી. હરતા ફરતા ધંધો કરતા ચિત્ત તમારે ચરણે છે,
નદી અને ભાગીને સંસાર ગૃહસ્થ ધર્મને ત્યાગીને ભેરું બનવું પડતું. ગૃહસ્થ ધર્મની અંદર જ પોતે આવું બની જાય છે. અધઘડી અડગું ન ગોઠી તો કે છે, હે મારા પ્રાણના આધાર, હે મારા પ્રાણની અંદર રહેલ પરમ એવા પરિબ્રહ્મ પરમાત્મા પરમ પુરુષ અન્ય જીવોથી વિલિક્ષા. પણ જ્યારે જીવનો સ્વભાવ આપણે ત્યાગી છે ત્યારે પૂર્વાસી પ્રભુ આપણો જે પ્રાણનો પતિ છે એમાં આપણી સ્થિરતા થાય છે. એટલે કહેવાય છે જ્ઞાનીનું જ્ઞાન અને જ્ઞાનીનું જ્ઞાન. અધઘડી અડકું ન ગોઠે આવને નિર્ગુણ નૈણેજી. જેના રૂપ કદરૂપને નિરખતી હતી એ જ નેના મહાત્મા દેવ પરિબ્રહ્મ પરમાત્માનું શરણું જીવાત્મા ગ્રહણ કરવાથી એનું જીવપણું ટળી જાય છે અને આત્મરૂપ થાય છે. ને આત્મરૂપ પ્રકાશની અંદર પોતે નિરખી એને નિરખી આવને નિરખું નયણે છે. બીજી કોઈ ચક્ષુ નહીં, આ ખુલ્લી આંખે એમાં નિર્વિકારપણું આવે છે, વિકારપણું નહીં. એ મનુષ્યનું મૂળ ઘર છે જીવાત્માની. શાંતિ છે, પરમ સુખ છે. શાંતિ ભટકવાથી નથી મળતી, શાંતિ તારી અંદર છે. એટલા માટે મારા પ્રાણ તણા વિશ્રામ મંકા મન માડી. પ્રભુ તું કોઈના ધ્યાનમાં આવતો, કોઈ તને કડીને ન જાય એવી પરમ સત્તા સુરત સોહાગણ સન્મુખ રહી છે. હું જન્મું છું, હું મરી જઈશ, હું આવું છું, હું જાઉં છું, પણ જ્યારે સુરતા ને સપ્તનો મેળ થાય છે ત્યારે પ્રાણીઓ જાગી જાય છે. અને પ્રાણીઓ જાગી જાય છે ત્યારે પ્રાણમાં જ જે પૂર્વાસે છે, જેને અખંડ નામ કહેવામાં આવે છે, અમૃત નામ કહેવામાં આવે છે, જેનું આપણા ઋષિ મુનિ સંતો ભજન કરે છે. આ ભજન ન કહેવાય, સંત વાણી કહેવાય. ઓ ભજન તો સાચા ગુરુઓ આપે. શ્વાસા ખાલી જઈ રહ્યા છે, સુમિરણ જોઈ છે. શેનું નામ? ન હોઠ હાલે ન જીભિયા હાલે, આ સુમિરણ કરું કયું. સુરતા સોહાગણ સન્મુખ રહી છે, નિસ્તિન મુખડું નિહાળી છે. કેનું મુખ? પથ્થરનું મુખડું, દોરેલું ચિત્રેલું મુખડું. એ સન્મુખ મેળા એનું મુખ. એટલે જ અષ્ટાવક્રએ કહ્યું છે, રાજા જનકરે એના દરબારમાં કે તમે તો જમાર ભેરા કર્યા છે, બ્રહ્મને જાણનાર કેને ચામડાનું જેને જ્ઞાન હોય એને જમાર કહેવાય, બ્રહ્મનું જ્ઞાન હોય એને બ્રાહ્મણ કહેવાય. અષ્ટાવક્ર બોલ્યા ત્યારે પોતાનો સ્વદેહ ગુરુ મહારાજ હાજર હતી. ગુરુમાં બાબતથી બહુ બોલ્યા છે. આંખમાં વિકાર હોય, અહંકાર અભિમાન આવી જાય, પોતાના ગુરુની મુખાકૃતિ નિરખી શકતા નથી. હું ભગવાન છું, હું ઈશ્વર છું, પોતાના ગુરુની પ્રતિમા નહીં નિરખી શકે. અહીંયા નિરાંતમાં વિચાર. ઘણા એમ કહે છે કે સ્ત્રીનું મુખ ન જોવાય, અજ્ઞાની છે. ઘણા એમ કહે છે પુરુષનું મુખ ન જોયું, કોઈ હવે શરીર ઔષધિ બની ગયા હોય. આ બેમાં ભેદ છે, આ ભેદ નથી. બંનેમાં વિકાર છે, નિર્વિકાર ભાવ નથી. શ્રી ભગવાન નારાયણ નિર્વિકાર છે, એટલે જ ગુરુનો નિર્ખે છે મુખા પોતાના.
આંખમાંથી આંખી જવા દેતા. શ્રી ભગવાન નારાયણ નિર્વિકાર છે. તો એનું ભજન કરો છો તો આપણી નેના પણ નિર્વિકાર ત્યારે બ્રહ્મ પ્રગટ દેખાય છે. એટલા માટે નિશ્ચિત મુખડો નિહાળી રે, બીજું તો ભૂત ના. જેને જગદાદાર જોવાની તાકાત છે, જેને જગદાદાર જોવું છે, જગદાદાર જોવા માટે ચામડાનું જ્ઞાન નથી હાથું. જગદાદાર જોવા માટે આત્મ ઓળખાને આત્માનું જ્ઞાન ચાલે છે, આત્મ દ્રષ્ટિ ચાલે છે. આત્મ દ્રષ્ટિને દિવ્ય દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવી છે. અને એક જગ્યાએ આપણા મહાત્મા પણ કહી રહ્યા છે, વાલાની બાતોને લાગે બહુ વાલેરી શું કહું, નામ નિવેશી મહારાજ. બહુ સરસ અમારે ગુજરાત સાહેબ સંભળાવશે. તબલા વાળા ભોજન